વર્ષો જૂની વાત છે. એક મનુષ્ય પોતાના સગાઓની ખબર કાઢવા માટે એક ગામથી બીજે ગામ જાય છે. વચ્ચે જંગલ આવે છે. મનુષ્ય બિલકુલ નિડરતાથી જાય છે અને ખબર નહીં, અચાનક સિંહની એને ત્રાળ સંભળાય છે. મનુષ્ય ગભરાઈ જાય છે અને એ દોટ મૂકે છે. પાછળ ફરીને જુએ છે તો સિંહ એની પાછળ જ આવતો હોય છે. મનુષ્ય પોતાની પૂર્ણ તાકાત લગાવીને દોડે છે, પણ સિંહની આગળ મનુષ્ય ખૂબ બામણો પુરવાર થાય એવું લાગે છે મનુષ્યને. પરંતુ પ્રકૃતિને કંઈક જુદું જ મંજૂર હતું. મનુષ્ય આગળ દોડે છે, હાંફી જાય છે અને એક ઝાડના ટેકે પહોંચે છે. ત્યાં અચાનક મસીહા બની અને એક વાંદરો આવે છે. એ વાંદરો પોતાના બાહુબળથી મનુષ્યને ઉઠાવી લે છે અને ઝાડ ઉપર ચડાવી દે છે. સિંહ આવે છે અને ઉપર નજર કરે છે. મનુષ્ય તો ઉપર ઝાડ ઉપર ચડી ગયો હોય છે. વાંદરો એને રક્ષણ આપી રહ્યો છે. સિંહ પ્રયત્ન તો ખૂબ કરે છે ઉપર જવાના, પરંતુ ઝાડનું થડ એટલું મોટું હોય છે કે સિંહ ચડી નથી શકતો. અને સિંહ વિચાર કરે છે કે હું આજે આખા દિવસથી કોઈ શિકાર નથી મળ્યો, એટલે મનુષ્ય ક્યાં સુધી બેસશે? અને સિંહ નીચે વૃક્ષ નીચે બેસી રહે છે. 6 કલાક વીતી જાય છે. એક ટાણું કરી શકાય એટલા તો એની પાસે રોટલા અને શાક હોય છે. મનુષ્ય જમી લે છે, પરંતુ સિંહ જીદે ચડ્યો છે. એને નક્કી કર્યું છે કે મારો ખોરાક મનુષ્ય જ બનશે. પરંતુ વાંદરાએ સામે એ નિશ્ચિત કર્યું છે કે મારે આ મનુષ્યનો જીવ બચાવવો છે. મનુષ્ય થાકેલો હોય છે એટલે એક ઝોકું ખાય છે, અને ઝોકું ખાય છે ત્યારે વાંદરો એને ફરીથી પકડી લે છે. પછી વાંદરાને લાગે છે કે મનુષ્ય ખૂબ ચાલીને આવ્યો છે, જમી પણ લીધું છે એને, એટલે ઊંઘ આવતી હશે. અને એ મનુષ્ય માટે ડાળખીઓ તોડી અને એક સરસ પથારી જેવું બનાવી દે છે વૃક્ષની ઉપર. અને મનુષ્યને કહે છે કે માનવ, તું સૂઈ જા. મનુષ્ય સૂઈ જાય છે. અને મનુષ્યને પણ એવું હોય છે અને વાંદરાને પણ એવું હોય છે કે સિંહ ક્યાં સુધી બેસી રહેશે? પરંતુ સિંહ તો જીદે ચડ્યો છે, એને બીજો કોઈ શિકાર મળતો નથી. એટલે સિંહ ત્યાં બેસી રહે છે. આમ કરતા કરતા દિવસ પૂરો થવા આવે છે. પછી મનુષ્યને ભૂખ લાગે છે, એટલે વાંદરો મનુષ્ય માટે સરસ ફળ, ફ્રૂટ્સ આ બધું જંગલમાંથી, વૃક્ષોમાંથી તોડી અને લઈ અને મનુષ્યને ખાવા આપે છે. મનુષ્યની ભૂખ પૂરી થાય છે. ફરીથી પાણી લઈ આવે છે, એની તરસ પણ પૂરી થાય છે. અને થોડી વાર પછી એને ઊંઘ આવતા મનુષ્ય સૂઈ જાય છે. ઘોર નિંદ્રામાં મનુષ્ય સૂતો હોય છે. સિંહ ચાલાકી વાપરે છે અને સિંહ પેલા વાંદરાને કહે છે કે ભાઈ જો, હું આ જંગલનો રાજા છું. તું એક કામ કર, આ મનુષ્યને ધક્કો માર, હું એને ખાઈ લઈશ અને હું તને મંત્રી બનાવી દઈશ, હું તને સંત્રી બનાવી દઈશ, ચારે કોર તારી કીર્તિ સ્થાપિત કરી દઈશ અને લોકો તારાથી ડરશે, લોકો તને સન્માન આપશે, એ હું વાતાવરણ સર્જીશ. પણ વાંદરો નિર્દોષ ભાવે સિંહની આ ઓફરને ઠુકરાવી દે છે અને કહે છે કે ના, મારું કર્તવ્ય છે કે મારે આ મનુષ્યને બચાવવું. આ મનુષ્યો મારા પૂર્વજો હતા, હું આ મનુષ્યનો વંશજ છું. સિંહ સમજી જાય છે કે આ વાંદરો જીદે ચડ્યો છે અને માનશે નહીં. થોડો સમય વીતી જાય છે. મનુષ્ય ઉઠે છે અને વાંદરો અને મનુષ્ય અલગ મલગની વાતો કરે છે. આ વાતો પૂરી થાય છે એટલે વાંદરાને ઊંઘ આવે છે અને બને છે એવું કે વાંદરો સૂઈ જાય છે. અને વાંદરો જ્યારે ઘોર નિદ્રામાં સૂઈ જાય છે ને, ત્યારે સિંહ પેલા મનુષ્યને ઓફર આપે છે અને કહે છે કે જો ભાઈ, તારો પરિવાર રાહ જોતું હશે, તારી નોકરી જતી રહેશે, તારો વેપાર બંધ થઈ જશે, ઘરે બધા ચિંતા કરતા હશે. એક કામ કરતો, આ વાંદરાને ધક્કો માર, અને વાંદરાને ધક્કો મારીશ ને નીચે આવશે ને એટલે હું વાંદરાને ફાડી ખાઈશ અને તને મારી ભૂખ પૂરી થતા હું તને જવા દઈશ.
મનુષ્ય ખૂબ લાલચુ પ્રાણી છે અને એ સિંહની વાતોમાં આવી જાય છે અને વાંદરાને ધક્કો મારે છે. પરંતુ આ તો વાંદરો કહેવાય. સફાળો જાગી જાય છે અને વૃક્ષની છેલ્લી ડાળખી પકડી લે છે અને ઉપર આવી જાય છે. મનમાં એને મનુષ્ય માટે ખૂબ રોષ થાય છે, પરંતુ એ ચૂપચાપ બેસી રહે છે, કંઈ કરતો નથી. સિંહ આખી વાત વાંદરાને દોહરાવે છે અને કહે છે કે જો મેં મનુષ્યને ધક્કો મારવાનું કહ્યું ત્યારે તે ધક્કો ન માર્યો. ખરેખર તો તેનો જીવ બચાવ્યો છે. તું એને વૃક્ષ ઉપર લઈ આવ્યો, તેની તરસ લાગી હતી તો પાણી લઈ આવ્યું, એને ભૂખ લાગી હતી તો તેને જમવાનું આપ્યું, તેને વૃક્ષ ઉપર સરસ સુવાની સુવિધા કરી આપી, અને તે જીવ બચાવ્યો છતાં પણ એ મનુષ્યએ પોતાનું પોત પ્રકાશ્યું અને મેં જ્યારે એને લાલચ આપી તેને ધક્કો માર્યો. જે માણસે તારી સાથે આવું વર્તન કર્યું છે, દગો કર્યો છે, એને તું શું કામ બચાવે છે? માર ધક્કો. અને વાંદરો કહે છે એક કામ મેં નિશ્ચિત કર્યું છે કે આ મનુષ્યનો મારે જીવ બચાવવો છે અને હું એનો જીવ બચાવીને જ રહીશ. સિંહ સમજી જાય છે કે આ વાંદરો માનશે નહીં, અને જો વાંદરો એને આ રીતે જમવાનું ને પાણી પૂરું પાડતો રહેશે તો ભૂખ્યો મરી જઈશ. અને સિંહ ત્યાંથી નીકળી જાય છે. વાંદરો ખૂબ હૃદયથી તૂટી જાય છે, ખૂબ ગ્લાનિ અનુભવે છે, અંદરથી રોષ પણ બહુ છે, પરંતુ એ વિચારે છે કે મનુષ્ય મનુષ્યનું કર્તવ્ય કર્યું, મારે મારું કર્તવ્ય કરવાનું છે. અને એને લાગે છે કે હવે સિંહ પાછો નહીં આવે. ત્યારે મનુષ્યને ઝાડ પરથી ઉતારી અને જંગલની બહાર એક ગામ આવે છે ત્યાં સુધી મૂકવા જાય છે. અને મનુષ્યને એટલું કહે છે કે તમે કોઈને મહેરબાની કરીને કહેતા નહીં કે આ વાંદરો છે ને એ અમારા પૂર્વજો હતા, કારણ કે આજે મને શરમ આવે છે કે હું મનુષ્યનો પૂર્વજ હતો. મને વંશજ કે પૂર્વજ તરીકે તમે ન ઓળખાવતા. આ કથાનો સાર એટલો જ છે, આપણે ઘણીવાર પ્રલોભનોમાં આવી અને જે આપણું મનુષ્ય તરીકેનું કર્તવ્ય છે એ ભૂલી જઈએ છીએ. હું આપ સૌને અપીલ કરું છું કે જીવનમાં ક્યારેય તમારી પર જે વિશ્વાસ કરે છે ને એનો વિશ્વાસઘાત ન કરતા. તમે આટલું કરશો ને તો એ દેવત્વને પામશો. આવી જ મારી અનેક વાતો સાથે હું અવારનવાર મારી યુટ્યુબ ચેનલ કેસુડોમાં આવતો રહીશ. નિમિષા આપ સૌને વિનંતી કરે છે કે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. જય હિન્દ, જય ગુજરાત.